એવું છે દાખલા નંબર 18 કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ વાળો દાખલો અગાઉ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તે ઉપરાંત તેમ છતાં પણ તેની અગત્યતા ખૂબ વધારે છે. એમાંનો 18 નંબરનો દાખલો પહેલો પોઈન્ટ 40,000 ડિબેન્ચર કંપનીએ 95 લેખે બહાર પાડ્યા છે, એટલે 5% વટાવથી બહાર પાડ્યા છે. તો 40,000 ડિબેન્ચર 95 લેખ એટલે કે 5 રૂપિયાના વટાવથી બહાર પાડે તો એની પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 9% ના ડિબેન્ચર છે, એટલે તે 9% ના ડિબેન્ચર ખાતે બેંક ખાતે 95 રૂપિયા ગુણ્યા 40,000 ડિબેન્ચર છે, એટલે 38 લાખ વટાવ 5 રૂપિયા છે, 40,000 ડિબેન્ચર પર છે એટલે 2 લાખ અને ડિબેન્ચર 100 રૂપિયાનો છે એટલે 40,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા એટલે 40 લાખ. બીજી આમનોંધ છે 10 લાખના યંત્રની ખરીદી સામે વેપારીને 9,000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 ના આપ્યા છે, એટલે યંત્ર મિલકત છે એટલે યંત્ર ખાતે ઉધાર 10 લાખ. 10 લાખનું યંત્ર કંપની ખરીદે છે એટલે યંત્ર ખાતે ઉધાર 10 લાખ સામે ડિબેન્ચર 9,000 ડિબેન્ચર 100 ના આપ્યા એટલે તે 9% ના ડિબેન્ચર ખાતે 9,000 ગુણ્યા 100 એટલે 9 લાખ. અહીંયા કંપનીને 1 લાખ રૂપિયાનો ચોખ્ખો ફાયદો છે કે 10 લાખની કિંમતનું યંત્ર ખરીદીને બદલામાં માત્ર 9 લાખના જ ડિબેન્ચર આપ્યા છે. તો કંપનીને જે 1 લાખ રૂપિયાનો ફાયદો થશે એ કંપની ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા કરશે. ડિબેન્ચર પ્રીમિયમને એ લોકો જામીનગીરી પ્રીમિયમ ખાતે કંપની ધારામાં 1991 માં થયેલા સુધારા મુજબ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરશે 1 લાખ. અને ત્રીજી 5 લાખની લોન સામે આનુષંગિક જામીનગીરી તરીકે 7,000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 નો એક તેવા આપ્યા છે. તો એનો અર્થ એ થયો કે કંપનીને 5 લાખની લોન મળી છે, બદલામાં રોકડા મળ્યા છે 5 લાખ, પણ ડિબેન્ચરના બદલામાં કશું નથી મળ્યું. પહેલી આમનોંધમાં કંપનીને ડિબેન્ચરના બદલામાં રોકડા મળે છે, બીજી આમનોંધમાં ડિબેન્ચરના બદલામાં મિલકત મળે છે અને ત્રીજામાં માત્ર લોન મળે છે પણ ડિબેન્ચરના નાણાં મળતા નથી. એટલે આ રકમ કંપની કામચલાઉ રીતે ડિબેન્ચર ઉપડક ખાતે જમા કરે છે. તો આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર એટલે કંપની પોતાના લોન લેવા માટે અવેજ તરીકે ડિબેન્ચર આપે છે. તો આ જે ડિબેન્ચર આપે છે તેને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર કહે છે. આવા ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીને ડિબેન્ચરના નાણાં મળતા નથી, એટલા માટે કામચલાઉ રીતે આવા વ્યવહારની આમનોંધ કરતી વખતે કંપની ડિબેન્ચર ઉપલક ખાતે ઉધાર તે 9% ના ડિબેન્ચર ખાતે 7,000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 નો આપેલા છે એટલે 7 લાખ રૂપિયા ડિબેન્ચર ઉપલક ખાતે ઉધાર તે 9% ના ડિબેન્ચર ખાતે. આ રોકડ અવેજ સિવાય બહાર પાડેલ ડિબેન્ચર પણ કહી શકાય. યંત્ર સામે આપેલા છે અને બીજા નંબરના ડિબેન્ચર છે એ લોન લેતી વખતે આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર આપેલા છે. તો આ થયા ડિબેન્ચરના રોકડ અવેજ સિવાય બહાર પાડેલ ડિબેન્ચરના દાખલા. આ પછી આપણે ડિબેન્ચર પરત કરતી વખતે જુદા જુદા આવેગથી કંપની ડિબેન્ચર પરત કરે છે એના દાખલાનો અભ્યાસ કરીશું.